لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت الرسالة والله يعصمك من الناس إن الله لا يهدي القوم الكافرين. આજની શબ ઈદે ગદીરથી મનસૂબ છે અને આ ઈદે ગદીર વિશે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બેઠેલા તમામ લોકોને આ વાક્યાની જાણ છે કે ઈદે ગદીર શું છે. અગર આલમે ઇસ્લામમાંથી ઈદે ગદીરને કાઢી નાખવામાં આવે તો મુસલમાનો પાસે અમેરિકા અને વેસ્ટર્નની ગુલામી સિવાય બીજું કાંઈ બાકી રહેતું નથી. આ ગદીર છે જે ઇન્સાનને ઇજ્જત આપે છે. આ ગદીર છે જે ઇન્સાનની હિદાયત કરે છે. આ ગદીર છે જે ઇન્સાનને ઇન્સાન બનાવે છે. અગર ગદીરને કાઢી નાખવામાં આવે તો ઇન્સાન જાનવર જેવો બની જાય અથવા જાનવર કરતા પણ બદતર બની જાય. ઇન્સાન પથ્થર બની જાય અથવા પથ્થર કરતા પણ બદતર બની જાય. કારણ કે પથ્થર ઉપર જરા જરા પાણી પડે તો એમાં ખાડો પડી જાય, પણ જ્યારે ઇન્સાન ગદીરને મૂકે છે તો એનું દિલ એવું કઠણ બની જાય છે કે પછી ગમે એટલા મઝલુમોની શહાદતને જોવે એનું પેટમાં પાણી નથી હલતું. બસ એ ખુશામદી અને પોતાની હુકુમતને બચાવવા માટે જ કામ કરતો હોય છે. ખેર, ગદીર ઉપર આપણે વાત કરીએ કે ગદીર શું છે. ગદીરનો બનાવ આ રીતે છે કે રસૂલે ખુદા ઉપર હજના અહેકામ નાઝિલ થયા. રસૂલે ખુદા મક્કા હજ કરવા માટે જાય છે અને કાફીરો રોકે છે અને એ હજ થઈ શકતી નથી. સુલેહ હુદૈબિયા થાય છે. પછીના વર્ષે ફતેહ મક્કા પણ થાય છે અને આ અહેકામે હજ નાઝિલ થયા પછી મુસલમાનોની પહેલી હજ છે અને રસૂલે ખુદાની આખરી હજ છે. એટલે કે રસૂલે ખુદાની પહેલી અને છેલ્લી હજ છે. ત્યાં મુસલમાનો પહેલી વાર આમાલ કરે છે, બધા મનાસિક અંજામ આપે છે, તો એક એક વાત રસૂલની ફોલો કરે છે. રસૂલે ક્યાં કેવી રીતે તવાફ કર્યો, ક્યાં ધીમે ચાલ્યા, ક્યાં જલ્દી ચાલ્યા, ક્યાં ટકો કરાવ્યો, ક્યાં કુરબાની કરી, કેટલું મીનામાં રોકાણા, કેટલું અરફાતમાં રોકાણા, બધું એક એક ડિટેલ નોટ કરવામાં આવે છે. હવે જ્યારે ગદીરે ખોમના મેદાનમાં પહોંચે છે ત્યારે જિબ્રાઈલ આ આયત લઈને આવે છે, એ રસૂલ એ પૈગામને પહોંચાડી દો
કે જે અમે તમને કહી ચૂક્યા છીએ. અગર જો આ નથી કર્યું તો પછી તમારું રિસાલતનું કામ બધું બેકાર થઈ જશે, પાણી ફરી જશે. અને તમે વ્યાધિ ના કરો. ઘણા મુનાફિકો છે પણ ખુદા તમને બધાથી બચાવશે. રસૂલે ખુદાએ એક બધાને ભેગા કર્યા, મેમ્બર બનાવ્યું, મેમ્બર ઉપર ગયા, ખુતબો પેશ કર્યો અને બધાને કીધું કે હું તમારા નફસો કરતા બહેતર નથી? તો કે હા, બહેતર છો. બધી ગવાહી લઈ લીધી. પછી એલાન કર્યું, મન કુંતો મૌલા. એમ નહીં, બધા સાથે મળીને આજે વિલાયતની મહેફિલ સાંભળવા બેઠા છે. રસૂલે ખુદા ફરમાવે છે, મન કુંતો મૌલા ફહાદા અલીયન મૌલા, કે જેનો હું મૌલા છું આજથી અલી પણ એના મૌલા છે. પછી રસૂલે ખુદાએ 3 દિવસ બૈયત લીધી, દુઆ કરી, બૈયત લીધી અને 3 દિવસ પછી બધા પોતપોતાના ઘરે ગયા. આ વાક્યાને ગદીરે ખુમનો વાક્યો કહેવામાં આવે છે કે જેમાં ઇમામ અલી અલૈહિ ઇસ્લામને રસૂલે ખુદાએ પોતાના વસી, વઝીર અને ખલીફા નક્કી કર્યા. પછી રસૂલે ખુદા એ વખતમાં જ ફરમાવે છે કે આજના દિવસને ઈદ મનાવવામાં આવે. અને ફરમાવ્યું, યૌમ ગદીર અફદલુ અયાદી ઉમ્મતી, કે આ ગદીરનો દિવસ જે છે એ મારી ઉમ્મત માટે સૌથી ફઝીલત વાળી ઈદ છે. કારણ કે ત્યારે ખુદાવંદી આલમે મારા ભાઈ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને મારો જાનશીન બનાવવાનો હુકમ આપ્યો હતો, જેથી લોકો આ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ થકી હિદાયત મેળવે. અને આ દિવસે ખુદાએ દીનને સંપૂર્ણ કર્યો છે અને નેમતોને કામિલ કરી. અને જે દીને ઇસ્લામમાં વિલાયત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે, ખુદાવંદી આલમ એ દીનને પસંદ કરે છે. આ રસૂલની હદીસ કે જે અલિયૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમુલ ઇસ્લામ દીનાની, જરાક તરજુમો રસૂલે ખુદાએ આ હદીસમાં લઈ આવ્યા. પણ કહેવાનો મકસદ રસૂલનો એ હતો કે આજનો દિવસ મારી ઉમ્મતની સૌથી ફઝીલત વાળી ઈદ છે. હવે આપણે 8મા ઇમામના જમાનામાં જઈએ. એ શું ફરમાવે છે? ઇન્ન યૌમલ ગદીર ફિ સમાઈ અશહરુ મિન ફિલ અર્દ, કે આ ગદીરનો દિવસ જે છે એ આસમાનના રહેવાસીઓ માટે વધુ પોપ્યુલર છે જમીનવાળા કરતા. અત્યારે એટલો ટેકનોલોજીનો જમાનો છે છતાં પણ હજી ખબર નથી ઘણાને કે ગદીર શું છે. ઘણા મુસલમાનોને નથી ખબર, કારણ કે પોતાની કોમને અંધારામાં રાખી છે. પછી ઇમામ બહુ સરસ મજાની મોટી એવી હદીસ ફરમાવે છે કે જેમાં ફરમાવે છે કે ઇઝા કાને યૌમલ કિયામા, કે જ્યારે કયામતનો દિવસ થશે, ઝુફત અરબાતો અય્યામિન ઇલલ્લાહ, કે ખુદાવંદી આલમ 4 દિવસોને તૈયાર કરશે, શણગારશે. કેવી રીતે શણગારશે? કમા તો ઝિફુલ ઉરુસા ઇલા ખદરિહા, જેવી રીતે એક લાડીને, એક દુલ્હનને સજાવવામાં આવતી હોય એવી રીતે ખુદાવંદી આલમ 4 દિવસોને સજાવશે. તો રાવી પૂછે છે, યબ્ન રસૂલિલ્લાહ, એ 4 દિવસો ક્યાં છે? તો ઇમામ રઝા ફરમાવે છે કે ઈદે કુરબાન છે, ઈદે ફિત્ર છે, અને જુમા છે, અને યૌમે ગદીર છે. પછી ઇમામ રઝા અલૈહિ સલામ અહીંયા ચૂપ નથી રહી જતા, બલકે કહે છે કે એ ચારેયને શણગારશે તો બહુ શોભિતા લાગશે, અથવા શોભિતો દિવસ લાગશે. એ ચારે કયામતના દિવસે એને કંઈક ફોર્મ આપશે ને સજાવશે. પણ એમાં પણ ગદીર જે છે એવી રીતે ચમકી રહી હશે જેવી રીતે સિતારાઓ વચ્ચે ચાંદ ચમકી રહ્યો હોય છે. આ છે ગદીર.
પછી ઇમામ અહીંયા ઊભા નથી રહી જતા, બલકે ફરમાવે છે કે આ ગદીરનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસે જનાબે ઇબ્રાહીમને આગમાં નાખવામાં આવ્યા હતા અને ખુદાવંદી આલમે ઇબ્રાહીમ માટે આગને ઠંડી અને સાલિમ બનાવેલી. અને પછી ઈ દિવસે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે અલ્લાહનો શુક્ર કરવા માટે રોજો રાખેલો. આ ઈ દિવસ છે કે જ્યારે રસૂલે ખુદાએ એમના ભાઈ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને પોતાના જાનશીન બનાવ્યા અને આ જિમ્મેદારી સોંપવા પછી અલ્લાહનો શુક્ર કરતા રસૂલે ખુદાએ પણ શુક્રનો રોજો રાખેલો. આ દિવસ બહુ ફઝીલત વાળો દિવસ છે. આવતીકાલનો દિવસ, આજની શબ પણ બહુ ફઝીલત વાળી છે, ઘણા બધા આમાલ છે. પછી ઇમામ આગળ ફરમાવે છે કે આ દિવસ ઈ છે કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામની ફઝીલત જાહેર થઈ અને શૈતાનના નાકને માટીમાં મેળવવામાં આવ્યો. શૈતાનની ઇજ્જત ચાલી ગઈ, બધી મહેનતો ઉપર પાણી ફરી ગયું. આજનો દિવસ, ગદીરનો દિવસ, શિયાઓના આમાલ કબૂલ થવાનો દિવસ છે. અને ઇમામ અલી અલૈહિસ્સલામના વિરોધી અને મુખાલિફ અને દુશ્મનોના આમાલને બરબાદ કરવાનો દિવસ છે. પછી ઇમામે કુરાનની આયત પડે છે કે કેવી રીતે એ લોકોની નમાઝ, રોઝા અને નેક આમાલ કેવી રીતે બરબાદ થશે. કારણ કે આપણે બધા જાણીએ છીએ ને કે વિલાયતે અમીર અલ મોમિનીન વગર બધા આમાલ બેકાર છે અને વિલાયત સાથે અમલ કરેલા હોય તો એની કિંમત લાખો અને કરોડો ગણી વધી જાય છે. ખેર, ઇમામ રઝા અલૈહિસ સલામ ફરમાવે છે કે ઇમામના મુખાલિફના આમાલ કેવી રીતે બરબાદ કરવામાં આવે છે તો ત્યાં કુરાનની આયત પડે છે ફયજઅલહુ હબાઅમ મનસૂરા, કે પછી ખુદાવંદી આલમ એ લોકોના એટલે કે ઇમામ અલીના દુશ્મનોના આમાલને વેર વિખાયર કરી અને ધૂળ બનાવી દેશે. હવે જ્યારે આપણને આ દિવસ નસીબ થયો છે, ગદીરનો મહાન દિવસ નસીબ થયો છે, તો એમાં શું કરવું જોઈએ? તો કે આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસ એકબીજાના દુઃખને દૂર કરવાનો દિવસ છે, ગુનાહોની માફીનો દિવસ છે. અલ્લાહ પાસે પણ આપણે આપણા ગુનાહોના માફી માંગી લઈએ અને આપણા દોસ્તો, બિરાદરો વચ્ચે જે પણ કાંઈ પ્રોબ્લેમ થયા હોય એ પણ માફી માંગીને આ દિવસે આપણે ઇમામ અલીના ચાહવાવાળા, ખરા ચાહવાવાળા બની જઈએ. શું કામ માફ કરીએ? એ મારા સાથે તો આવું કર્યું નહીં, એ અલીનો ચાહવાવાળો છે, એના દિલમાં અલીની મોહબ્બત છે, તો અલી માટે હું બધું કુરબાન કરવા માટે તૈયાર છું, તો મારો ઈગો પણ હું તૈયાર કરી નાખું કુરબાન કરવા માટે. આ દિવસ એકબીજાને ગિફ્ટ અને હદિયો દેવાનો દિવસ છે. મને ખ્યાલ છે, હું ઘણા વર્ષોથી અહીંયા છું. પહેલા જે હતું અહીંયા કે ઈદે ફિત્ર આવતી, માહે રમઝાનની ઈદ આવતી, એટલે બધા એકબીજાને સાની મોકલાવતા, મીઠાણ મોકલાવતા. એક વખત તો મને યાદ છે કે હું ઇન્ડિયા જતો હતો અને મીઠાણ આવવાનું શરૂ થયું તો હું બધી મીઠાઈ લઈને ત્યાં ઇન્ડિયા ગયો. ઘણી બધી થઈ ગઈ હતી. પછી ત્યાં બધાને દીધી તો કે આવી સારી સારી મડાગાસ્કરમાં મીઠાઈ બનાવો છો? મેં કીધું આ એકેય મીઠાઈ બહાર બનાવેલી નથી, વેચાતી લીધેલી નથી, બધી મોમેના ઓરતોએ ઘરે બનાવેલી છે. હતું પણ હવે ઘરે બનાવવાનું પણ ઓછું થઈ ગયું અને સાની પણ ઓછી થઈ ગઈ. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કહેવાનો મકસદ એ છે કે જે આપણે કામ કરીએ છીએ ઈદ ઉલ ફિત્રના, એના કરતા બહેતર રીતે આ ઈદે ગદીર માટે કહેવામાં આવ્યું છે કે એકબીજાને કદો આપો, એકબીજાને ઈદી આપો, ખાસ કરીને નાના બચ્ચાઓને. આજનો દિવસ ઇલ્મ ફેલાવાનો દિવસ છે. દોસ્તો ને બિરાદરો વચ્ચે ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસો પેશ કરવામાં આવે, એકબીજાને ખુશખબરી આપવામાં આવે. ઈદનો દિવસ છે, દુઆ કબૂલ થવાનો દિવસ છે.
હું નથી ફરમાવતો, આ બધું ઇમામ રઝા અલૈહિસ્સલામની હદીસ છે. આજે બૈઅત માટે ઉભા રહેવાનો દિવસ છે. બૈઅત એટલે શું? કસમ ખાવી કે હું ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયત, એમના હુકમ માનવા વાળાઓમાંથી છું. આજે ઉભા થવાનું છે, કયામ કરવાનો છે કે હું અલી અલૈહિસ્સલામ ગદીરમાં નહોતો, પણ આજે ગદીરના દિવસે હું તમારા સાથે બૈઅત કરું છું. આજે ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે નવા કપડાં પહેરવાનો દિવસ છે, ગમના અને શોકના કાળા કપડાં ઉતારી દેવાનો દિવસ છે, બૈઅત ઉપર અમલ કરવાનો દિવસ છે. એમ નથી કે મેં મોઢેથી કહી દીધું યા અલી, નારો લગાડી દીધો યા અલી, નહીં, બલકે કોઈ મને જોવે તો કહેવો જોવે કે આના અમલથી ખબર પડે છે કે આ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની સીરત ઉપર ચાલવા વાળો અને ચાહવા વાળો છે. આજનો દિવસ ચિંતાઓ દૂર કરવાનો દિવસ છે. અને છેલ્લી વાત, આજનો દિવસ શિયા અને હૈદરે કરાર માટે ગુનાહોની બક્ષિશનો દિવસ છે. ખુદાવંદી આલમ અલીની મોહબ્બતમાં એમના ચાહવા વાળાના ગુનાહને માફ કરી દે છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આ અલી અલૈહિસ્સલામ કોઈ નાની એવી શખ્સિયત નથી, બલકે ઇમામ અલી અલૈહિસ્સલાતો વસ્સલામ અલ્લાહની એવી નેમત છે કે જે આપણને સોંપવામાં આવી છે. અલ્લાહની અમાનત છે આપણે પાસે. અગર જો આ અલી અલૈહિસ્સલામ વિશે આપણે ધ્યાન નથી આપ્યું તો આપણી જિંદગી બહુ ખરાબ જિંદગી કહેવાય. કયામતમાં ખુદાવંદી આલમ એક સવાલ પૂછવાનો છે. હવે સવાલ શું પૂછશે કે શું ખાધું ને શું પીધું? સવાલ આ પૂછશે કે તે ગદીર માટે શું કર્યું, તે અલી માટે શું કર્યું. હવે આપણે બધા વિચાર કરીએ, હું ખુદ જોઉં કે મેં શું કર્યું અલી માટે. અલ્લામા અમીનને આપણે જોઈએ, પૂછીએ કે તમે શું કર્યું, તો કે મેં અલ ગદીર કિતાબ લખી. ઘણા મિસમને પૂછવામાં આવે તે શું કર્યું અલી માટે, તો કે મેં જબાન કપાવી. શું કર્યું? જનાબે કુમૈલને પૂછવામાં આવે તો કે હું ફાંસી ઉપર ચડ્યો. બધા પાસે કંઈક ને કંઈક અલી માટે છે કે જે એનું ભાતું છે. આપણને પૂછવામાં આવે તો શું કહેશું કે ના, મેં મહેફિલ તો સાંભળી પણ પછી અમલ ના કર્યો, એ જવાબ દેશું નહીં. કંઈક ને કંઈક. એક બીમારની ખબર કાઢવા જાઓ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની નિયતથી, એકબીજાને કદો આપો ઇમામ અલી અલૈહિસ્સલામની નિયતથી. કહેવા તો થશે કે મેં નાનકડું પણ કર્યું ખરી. એક નાનકડું એવું કામ કહે છે કે ઈદના દિવસે મોમીનોને જમાડવું બહુ સવાબ છે, બહુ સવાબ છે. કેટલા નબીઓને જમાડવાનો સવાબ નસીબ થાય છે. એક મોમીનને એક દિરહમ આપ્યો તો કેટલા મિલિયન દેવાનો સવાબ છે. કહેવા તો થશે કે અલીને માનમાં મેં આટલું કર્યું, નહીતર ત્યાં ખાલી હાથે. હવે એમ ના કરજો કે ભાઈ અહીંયા જે છે મોંઘું પડે છે તો હું ફલાણી જગ્યાએ દઈ દઉં. આપણે ઈદે કુરબાન ગઈ ને, એમાં ઓલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો કહે છે કે ચાલો અહીંયા બકરો બહુ મોંઘો છે, 1 મિલિયન સેંગસા, તો હું તુલિયાર ને મુરુંડાવા ને બીજે ક્યાં હોય માજુંગા અને માયવતાના કપાવી નાખો. પણ એક પૈસા વાળો કે ભાઈ હું મુરુંડાવા કપાવી નાખું તો હું તો જરાક ચકરી ખાઈ જાઉં. ખુદાએ આટલું આપ્યું છે ને તને કુરબાની કરવાની છે તો પછી સારામાં સારું દે. ફેમિલીમાં તું મુસ્તાહબાત અદા કરી શકીશ. તો અહીંયા જે છે લોભ નથી કરવાનો, ખાસ કરીને ઈદે ગદીરમાં. એકબીજાને કદો આપે, મુબારકબાદી આપે, એકબીજાને જમાડે, આ બહુ સવાબનું કાર્ય છે. કારણ કે આ મોટી નેમત છે આપણા પાસે કે જે ખુદાવંદી આલમ કહે છે કે મેં અલીની વિલાયત સાથે મારી નેમતો તમારા ઉપર કોમ્પ્લેટ કરી નાખી. બીજું કાંઈ ના આપે ને આપણને, ખાલી અલીની વિલાયત નસીબ કરી દે ને તો એ બહુ મોટી વાત છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં 3 જગ્યા એવી છે કે જ્યાં ખુદાવંદી આલમ ફરમાવે છે કે મેં મારી નેમતને તમારા ઉપર કોમ્પ્લેટે કરી, બધું આપી દીધું.
પહેલું જે આવે છે એ છે કિબલો. રસૂલે ખુદા 10 વર્ષ સુધી મક્કામાં બૈતુલ 13 વર્ષ સુધી અથવા તો 53 વર્ષ સુધી બૈતુલ મુકદ્દસ સામે નમાઝ પડતા. મદીના આવ્યા, હજી 2 વર્ષ સુધી બૈતુલ મુકદ્દસ સામે નમાઝ પડતા. અને યહૂદીઓ મેણા મારે કે તમે હજી અમારા કિબલા સામે છો, તમારો ભલે નવો ધર્મ પણ તમે હજી અમારા રસ્તે જ ચાલો છો, મેણા મારતા. ખુદાવંદી આલમ સૂરે બકરાની 150મી આયત નાઝિલ કરે છે અને કહે છે કે હવે તમે જ્યારે પણ નીકળો નમાઝ માટે તો તમારો ચહેરો જે છે એ ખાને કાબા તરફ કરજો. નમાઝની હાલતમાં આ હુકમ આવ્યો. અને પછી ખુદાવંદી આલમ કહે છે કે જેથી આ કિબલો બદલાવાનો હુકમ આપ્યો કે જેથી હવે આ યહૂદીઓના મેણા ટોણાથી તમે બચી જશો, સિવાય કે જે ગુમરાહ છે એ બોલ્યા કરશે, તમે એના ઉપર ધ્યાન ના આપજો, એનેથી ના ડરજો, મારાથી ડરજો. શું કામ? વલે ઉતિમ્મા નિઅમતી અલૈકુમ, કે જેથી હું તમારા ઉપર નેમતોને કોમ્પ્લેતે કરું. આ કિબલો મુસલમાનોને નસીબ થયો કે જે ઇસ્લામિક સિમ્બોલ બની ગયો, કે જે ખુદાવંદી આલમે નેમત પૂરી કરી. પણ હકીકતમાં આપણે જોઈએ તો આ કિબલો બૈતુલ મુકદ્દસ થી ખાને કાબા તરફ નથી થયો, બલકે બૈતુલ મુકદ્દસ થી ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાદતની જગ્યા તરફ થયો છે. બીજી જગ્યા એવી આવે છે કે જ્યાં પણ ખુદાવંદી આલમ વાત કરે છે કે મેં મારી નેમતોને કોમ્પ્લેતે કરી. ક્યારે? જ્યારે ફતેહ મક્કા આપ્યો અને સૂરે ફતહની આયત નાઝિલ થઈ, ઇન્ના ફતહના લકા ફતહમ મુબીના, કે અમે તને ખુલ્લી અને સ્પષ્ટ સક્સેસ અને કામયાબી અને વિજય આપ્યો, કે જેથી તમારા ને મક્કા વચ્ચે જે અણબનાવ જૂના હતા અને આવનારા હતા એ બધા નાબૂદ થઈ જાય. પછી ફરમાવે છે વયુતિમ્મા નિઅમતહુ અલૈક, કે જેથી અમે તારા ઉપર નેમતોને કોમ્પ્લેતે કરીએ. હકીકતમાં આ ફતેહ મક્કા નથી, બલકે અલીનું જન્મ સ્થળ છે, કે જે મુસલમાનો માટે, ઇસ્લામ માટે ભૌગોલિક જિયોગ્રાફિક જે છે એ નિશાન બની ગયું. આજે મક્કા ઇસ્લામનો એક પ્રતીક છે. ખુદાવંદી આલમે આ આપ્યું કે જેથી નેમત તમામ થઈ. નેમતો તમામ કરે છે પણ હજી નેમતો આપે રાખે છે. કિબલો આપ્યો, કીધું નેમત તમામ કરી. ફતેહ મક્કા આપ્યું, હજી નેમતો તમામ કરી. પછી આવ્યા ગદીરના મેદાનમાં, કે જ્યારે વિલાયતનો એલાન થઈ ગયું ત્યારે ફરમાવે છે અલ-યૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નેમતી. આજના દિવસે મેં તમારા દીનને કોમ્પ્લેતે કર્યો, નેમતો કોમ્પ્લેતે કરી. વરઝીતુ લકુમુલ ઇસ્લામ દીના, અને તમારા દીને ઇસ્લામથી હું રાજી થઈ ગયો. હવે વિચાર કરીએ, આ પહેલા કિબલો મળ્યો, નેમતો કોમ્પ્લે થઈ, દીન કોમ્પ્લે ના થયો. ફતેહ મક્કા મળ્યો, નેમતો કોમ્પ્લે થઈ, દીન કોમ્પ્લે ના થયો. જ્યારે વિલાયતે અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નસીબ થઈ, ત્યારે નેમતો સંપૂર્ણ રીતે કોમ્પ્લેતે થઈ ગઈ, દીન પણ કોમ્પ્લેતે થઈ ગયો, અને ખુદા પણ ઈ દીન કે જેમાં વિલાયતે અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે એનાથી રાજી થઈ ગયો. ખૈર, આ દિવસની બરકતથી આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાએ બેહક અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ અમને અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાયત ઉપર કાયમ અને દાયમ રાખ. અમને તૌફીક આપ કે અમે ઇમામ અલી અલૈહિસ્સલામની સીરત ઉપર હર હંમેશ ચાલતા રહીએ. ખુદાએ તૌફીક નસીબ કર કે અમે
ઇમામે અલી અલૈહિસ્સલામના દુશ્મનોની સીરતથી બચતા રહીએ. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા. ખુદાયા દુશ્મનાને ઇસ્લામ, ઇઝરાયલ, અમેરિકા, વેસ્ટ, જે પણ ઇસ્લામના દુશ્મનો છે, જે મુનાફિકો છે, ખુદા એ લોકોને ઇમામ અલી અલૈહિસ્સલામના તુફૈલમાં નિસ્તો નાબૂદ ફરમા. પરચમે ઇસ્લામ ઈરાન અને શિયાને હૈદરે કરાર જ્યાં જ્યાં પણ છે એમને હિફ્ઝો, અમાન અને સલામતી અને નુસરત નસીબ ફરમા. આપણા મરજા હઝરત આયતુલ્લાહ સિસ્તાની, આયતુલ્લાહ ખામનઈ અને બીજા નેક મરાજો એ લોકોને